મ્યુચ્યુઅલ ફંડ એટલે તમે જોશો કે ઘણા રોકાણ કરો, એટલે કે હું છું, તમે છો, બીજા બધા ઘણા બધા લોકો કે જે તમે જો પોતાના પૈસા એકત્રિત કરીને એક જે નિષ્ણાત હોય છે, એટલે કે જે ફંડ મેનેજર કહેવામાં આવે, કે જે અલગ અલગ શેર, બોન્ડ કે જેને એસેટ્સ કહેવામાં આવતી હોય છે, શેર, બોન્ડ અથવા અન્ય જે સાધનો હોય છે કે જેમાં તેઓ રોકાણ કરે છે. એટલે સમજ્યા, તમારા પાસે પૈસા લો, હું પૈસા રોકું છું, એ તો અલગ અલગ બધા પૈસા રોકે છે અને એ પૈસા ફંડ મેનેજર પાસે જાય છે અને પૈસા ભેગા કરીને કોઈ એક જગ્યાએ રોકવામાં આવે છે. બીજી વસ્તુ, ફંડ મેનેજર બજારની જે પરિસ્થિતિ જે હોય છે, માર્કેટની હાલ જે પણ કન્ડિશન હોય એને તેઓ ખાસ કરીને એમાં તેઓ ખરીદી અને વેચાણ કરે છે, તેને સમજી વિચારીને. બીજી વસ્તુ, રોકાણકારોને તેનાથી જે પણ રિટર્ન મળે, એમણે જે પણ જગ્યાએ શેર કે ડિબેન્ચર કે જેમાં પણ રોકાણ કર્યું હોય, સોના ચાંદી વોટેવર, એમાંથી જે પણ રિટર્ન મળે એ આપણને પૈસા મળવામાં આવે છે. અને રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને પોતાના ઇન્વેસ્ટમેન્ટને અહીંયાથી ડાયવર્સિફાઈડ પણ કરી શકે છે. મીન્સ કે તમારી પાસે માની લો કે લાખ રૂપિયા છે, તમે ડાયરેક્ટ કોઈ જગ્યાએ રોકી દો છો, શેરમાં કાં તો સોનામાં, એ જગ્યાએ તમે મ્યુચ્યુઅલ ફંડમાં અલગ અલગ ઓપ્શન મળતા હોય છે. તમે થોડા પૈસા ઇક્વિટીમાં રોકી શકો છો, થોડા પૈસા તમે સોનામાં રોકી શકો, થોડા પૈસા તમે ચાંદીમાં પણ રોકી શકો. એટલે કે ત્યાં તમને મલ્ટિપલ ઓપ્શન મળે છે, એટલે કે ડાયવર્સિફાઈડ તમે કરી શકો છો. હવે આવો નેક્સ્ટ આપણે સમજીએ. તો નેક્સ્ટ આપણે તમે જુઓ તો આપણને મ્યુચ્યુઅલ ફંડ શું છે એ તો આપણે સમજીએ, પરંતુ મ્યુચ્યુઅલ ફંડ શું છે એને થોડું એક્ઝામ્પલ સાથે સમજીએ. રોકાણકાર પાસે ₹10,000 છે, બરાબર, અને જે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં મૂકે છે. ફંડ જે રીતે તમે જોશો એમાં અલગ અલગ શેરનો સમાવેશ છે. રિલાયન્સ છે, ટાટા મોટર્સ છે, HDFC બેંક છે, જેવી અલગ અલગ 40થી 50 કંપનીઓ સમાવેશ હોય છે. હવે એમાં તમારા પૈસા વિભાજિત કરવામાં આવે છે. હવે એક કંપની જો ખરાબ પરફોર્મ કરે, માની લો કે આ ₹10,000 તમે કોઈ એક જ કંપનીમાં રોક્યા હોય, કે ફોર એક્ઝામ્પલ કે આપણે રિલાયન્સમાં તમે રોકાણ કર્યું, રિલાયન્સનો શેર માની લો 50% ડાઉન થઈ ગયો, તો તમારા 10,000 ને સીધા 5,000 થઈ ગયા. પરંતુ આ મ્યુચ્યુઅલ ફંડમાં શું થાય કે 40થી 50 કંપનીમાં તમારા ફંડ રોકવામાં આવે છે. મીન્સ કે તમારું જે છે રિસ્ક એ ડાયવર્સિફાઈડ થઈ જાય છે. કોઈએ ખરાબ પરફોર્મ કર્યું હોય તો બીજાએ સારું પરફોર્મ કર્યું હશે, મીન્સ કે ક્યાંક ને ક્યાંક ત્યાં સારું પરફોર્મ કર્યું હશે તો ત્યાં તમને બેનિફિટ મળશે. સો ઓવરઓલ તમારું જે રિટર્ન છે એ પણ ક્યાંક ને ક્યાંક ડાયવર્સિફાઈડ થતું હોય છે.